ભુજ તાલુકાના હાજીપીર મુકામ ઇસ્લામ ધર્મના પયંગબર એ આલમ હઝરત મુહમ્મદ સાહેબના પવિત્ર અને મુબારક જન્મદિન નિમિત્તે કચ્છની જગ પ્રસિદ્ધ અને લાખો આશિકોની આસ્થાના કેન્દ્ર સમાન શહેનશાહ હઝરત હાજીપીર ખાતે ઈમાન અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો। આ પાવન અવસરે હાજીપીર તેમજ આજુબાજુના તમામ ગ્રામજનો અને પંથકભરના મુસ્લિમ ભાઈઓ પોતપોતાના મનમોહક જુલુસ સાથે વિશાળ સંખ્યામાં હાજીપીર ખાતે હાજર રહીને આશિકાને રસૂલ હોવાનો અહેસાસ કરાવ્યો હતો। મુજાવર પરિવાર દ્વારા અદબથી ચાદરપોશી અને ભવ્ય ન્યાઝનું આયોજન આ મુબારક તહેવારની પરંપરાને જાળવી રાખતા મુજાવર પરિવાર વતી હાજીપીરની પવિત્ર દરગાહ શરીફ પર અદબ, એહતેરામ અને નમ્રતા સાથે ચાદર ચઢાવવામાં આવી હતી। આ અવસરે દેશ અને દુનિયામાં અમન, શાંતિ, ભાઈચારો અને ખુશહાલી માટે વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ મુજાવર પરિવાર તરફથી હાજીપીર ખાતે વિશાળ પાયે ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। મુજાવર પરિવાર દ્વારા સમગ્ર ઉત્સવની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ ઝીણવટપૂર્વક પાર પાડવામાં આવી હતી, જેના કારણે હજારોની સંખ્યામાં પધારેલા જાયરીનો અને મહેમાનોએ કોઈપણ મુશ્કેલી વગર ન્યાઝનો લાભ લીધો હતો અને પરિવારની મહેમાન ગતિને બિરદાવી હતી। યુવા શક્તિ, ધાર્મિક સંગઠનો અને પ્રશાસનનો સમન્વય આટલા મોટા પાયે યોજાયેલા આયોજનને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓ અને વહીવટી તંત્રનો સિંહ ફાળો રહ્યો હતો। હાજીપીરની યંગ મુજાવર કમિટીના યુવાનોએ ખંભે ખંભો મિલાવીને અથાક મહેનત કરી હતી। જુલુસના સ્વાગતથી લઈને ન્યાઝના વિતરણ અને વ્યવસ્થાપન સુધીના તમામ કાર્યોમાં યુવા કમિટીએ ઉત્કૃષ્ટ સહયોગ પૂરો પાડ્યો હતો। આ પવિત્ર જુલુસ અને ન્યાઝના કાર્યક્રમમાં દાવતે ઇસ્લામી પરિવારના અદના ખિદમતદારો અને સાહેબો પણ ઉત્સાહભેર જોડાયા હતા, જેણે આ પ્રસંગની દીપ્તિમાં વધારો કર્યો હતો। આ મહાપર્વ નિમિત્તે ઉમટેલી હજારોની જનમેદની અને વાહનોની ભારે અવરજવરને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત અને સંતોષકારક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટ્રાફિક વ્યવસ્થા સુચારુ અને અવરોધ મુક્ત રહે તે માટે પોલીસ વિભાગનો ભરપૂર સહયોગ સાંપડ્યો હતો, જેના કારણે સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ અને દિવ્ય માહોલમાં સંપન્ન થયો હતો। હાજીપીરની આ પાવન ધરતી પર યોજાયેલ આ આયોજને કચ્છની ગંગા જમના તહેજીબ, કોમી એકતા અને પરસ્પર પ્રેમની અદ્ભુત મિસાલ પ્રસ્તુત કરી હતી। સમગ્ર પંથકમાંથી આવેલા શ્રદ્ધાળુએ મુજાવર પરિવારના આ સરાહનીય પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ બાય સૈયદ રજાક શાહ, ટોડિયા, कच्छ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। पहले तो मैं अल्लामा इकबाल के शेर से शुरुआत करूँगा कि मोहम्मद से वफा तूने तो हम तेरे हैं, कि मोहम्मद से वफा तूने तो हम तेरे हैं, ये जहाँ चीज़ है क्या लोग कलम तेरे हैं। कोई कसर बाकी न रखी बस में इनका जगमगाने में, अरब में चांद निकला चांदनी फैली ज़माने में। आज का दिन जो हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम जिसका जिक्र अल्लाह ताला ने कुरान मजीद के अंदर किया है, वमा अरसलनाका इल्ला रहमतल आलमीन, उसका माने और मतलब ये होता है कि महबूब हमने आपको पूरी कायनात के लिए, पूरे जगत के लिए रहमत बना के भेजा है। तो आज का दिन जो अहम है हमारे लिए और योम विलादत है नबी पाक का, योम विलादत, इसकी खुशी में हम सब यहाँ जमे हुए हैं। और जो नियाज नजराने का जो प्रोग्राम है वो मुजावर परिवार तरफ से करने में आता है और सबको, हिंदू, मुस्लिम, सिख, ईसाई, सबको दुआ सलाम और ईद मिलाद की मुबारकबाद हाजीपीर दरगाह मुजावर परिवार तरफ से। जय हिंद, जय भारत। अचो ईद मुबारक रही असांजे प्यारे आका जनाब मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के जन्मदिन जो ॾींहुं हो अने 1501 हले जन्म मुबारक थिया इन ख़ुशी जी वीचारा तमाम मुसलमान विलादत की ख़ुशी जी वीचारा शान शौक़त के साथ जुलूस कढनि था। जुलूस जी वीचारा अल्लाह के रसूल सल्लल्लाहु ताला अलैहि वसल्लम जी विलादत यानी जी शान अज़मत के असां शाइराना नात के तर्ज़ मथे बयान करे जी वीचारा थी अने अचे ॾींहं जी वीचारा तकरीब जो प्रोग्राम रखे जी वीचारा आयो है हाजीपीर गाम जी वीचारा अने विलादत की खुशी जी वीचारा हाजीपीर मुजावर परिवार तरफ थी न्याज जो आयोजन करे जी वीचारा आयो है। तो ये घणे जे पाक अने मुबारक ॾींहं इनके तमाम मुसलमान अदब और एहतराम के साथ में मनाइए था अने असांजे रसूल नबी के अचण जो मक़सद हो कि दुनिया के वीचारा अमन और सलामती रहे, इंसान के इंसानी को सबक के ज़ालिम के मज़लूम के ज़ालिम के जुल्म पता थी हिफाजत मिले, गरीब के यतीम ने मिस्किन के शान अने मर्तबो ॾिने जे वीचारा अचे। अॻे ज़माने जे वीचारा जेको बेवाए
औरतें जे साथ ज़ुल्म सितम करे थी नज़र अचे थो त असांजे नबी जो दुनिया जे में ॼण अचे जो जन्म के खाली मुसलमान लाइ करे ना बल्कि पूरी कायनात लाइ करे हर इंसान लाइ करे दुनिया जे में ॼण तशरीफ़ ॾिनी आया। अस्सलाम वालेकुम।